તો હેલો દોસ્તો, હર હર મહાદેવ મિત્રો, ફાઇનલી આપણે એક નવો બ્લોગ લઈને આવ્યા છીએ તમારા માટે. અને આપણે હાલમાં છીએ ઉત્તરાખંડ અને અત્યારે આપણે કરશું શ્રી રુદ્રનાથ મહાદેવનો ટ્રેક. એ ટ્રેક જે સગર વિલેજથી સ્ટાર્ટ થશે. અને મિત્રો, રુદ્રનાથ મહાદેવની હાઇટની વાત કરીએ તો મિત્રો 3600 મીટરની હાઇટ પર રુદ્રનાથ મહાદેવ આવેલું છે અને ટ્રેક 18 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. અને મિત્રો, સૌ પહેલાં આપણે વાત કરીએ અહીંયા આવું કઈ રીતે. તો મિત્રો, તમે ગુજરાતમાંથી આવતા હો તો તમને અમદાવાદથી હરિદ્વાર યોગા એક્સપ્રેસમાં તમે આરામથી આવી શકશો. અને હરિદ્વાર આવ્યા પછી તમે સવારે 5:30 વાગે હરિદ્વારથી ઓલી જવા માટેની બસ મળી રહેશે, જેમાં તમારે ચમોલી ઉતરવાનું રહેશે. અને ચમોલીથી તમારે ગોપેશ્વરથી તમારે સગર વિલેજ, આ રીતે તમારે અહીંયા સગર વિલેજ આવવાનું રહેશે, જે રુદ્રનાથ મહાદેવનો બેઝ કેમ્પ કહેવાય છે સગર વિલેજ. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોની બનતી પૂરી માહિતી, રુદ્રનાથ મહાદેવને લગતી પૂરી માહિતી તમને આ વિડીયો મળી રહેશે. અને અંતમાં તમને બજેટ પણ જણાવશું કે રુદ્રનાથ મહાદેવ ટ્રેકનું બજેટ કેટલું થશે. અને ઉપરના સારા લોકેશનો પણ તમને બતાવશું. મિત્રો, બન્યા રહેજો વિડીયોમાં. હર હર મહાદેવ. તો દોસ્તો, આપણે અહીંથી ટ્રેક શરૂઆત થશે. મુખ્ય પ્રવેશ દ્વાર, જે અહીંથી આપણે ટ્રેકિંગ સ્ટાર્ટ થશે. મિત્રો, આમ તો રુદ્રનાથ મહાદેવ જવાના 2 થી 3 રસ્તાઓ છે, પણ આ છે મુખ્ય દ્વાર. અને અહીંથી આપણે ટ્રેક પણ સરળ રહેશે. મિત્રો, આ જે ચોટી દેખાય છે એની પાછળ આપણે જવાનું છે. चलो बेटा चलो. तो मित्रों, चलता एक यात्री મળ્યા છે. तो आओ આપણે તેમનો પરિચય લઈએ. कहाँ से वैसे आप? मैं कलकत्ता बारासात से हूँ. कलकत्ता. हाँ, कलकत्ता. और ये ट्रैक बहुत टफ है, बहुत डिफिकल्ट है, चैलेंजिंग ट्रैक है. चैलेंजिंग ट्रैक है. हाँ, अभी पूरा जान निकल गया. अभी तो बहुत बाकी है. अभी तो चढ़ाई स्टार्ट ही की है. स्टार्ट ही की है. बहुत बाकी है चढ़ाई अभी. मेरा दोस्त भी है, ये देख लो. ये भी है. तबीयत खराब हो गया भैया. इधर माता हूँ. ठीक है, चलो देखते हैं. આ છે મારો ખાસ મિત્ર કલ્પેશ, જે ગુજરાતથી મારા ભેગો ટ્રેકિંગ માટે આવ્યો છે. મિત્રો, ચલો બેટા. ચલો હાલ, રસ્તો બતાવ. તમે મિત્રો એકલા આવો તો કોઈ પણ જાતનું ટેન્શન લેવાની. આ રીતનું નિશાન આપેલું છે જગ્યાએ, જે તમને ઉપરનો રસ્તો બતાવે. धीरे धीरे आ जाइए, कोई दिक्कत नहीं है. नेताजी भाई पियाजी. ठीक है. મિત્રો, તમે ગમે ત્યારે આવો પહાડોમાં તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પહાડોમાં કોઈ પણ જાતનો કચરો ના કરવો. મિત્રો, 3 કિલોમીટર જેટલું આપણે કવર કરી લીધું છે. અને અહીંયા હોમસ્ટે આવ્યું છે, જ્યાં તમને ચા પાણી અને જમવાની અને અહીંયા રહેવાની પણ સગવડ સારી છે. આપ જોઈ શકો છો મિત્રો વિડીયોમાં. અને પહાડોના સુંદર નજારા પણ જોઈ શકો છો. আর ये হচ্ছে নেক্সট ফর RT40 গ্যাসের ওষুধ নেক্সট ফর RT40 दोस्तों
અમુક જગ્યાએ આવા નાના નાના પાણીના સ્ત્રોત તમને મળી રહેશે, તો પાણીનું કોઈપણ જાતનું નો ટેન્શન. તો મિત્રો, ચાલતા ચાલતા આપણે ગુજરાતી ભાઈઓ મળ્યા છે, જેમાં અમુક વડીલ પણ છે અને તે ટ્રેકિંગ કરીને આવ્યા છે. તો આપણે તેમના પાસે અનુભવ લઈએ થોડો. બોલો કાંઈ, કેવું રહ્યું તમારું? બહુ જ મસ્ત. જીવનમાં એક વખત રુદ્રનાથ જવું જોઈએ. કદાચ મેં મારી લાઈફમાં પહેલી વખત આવા દર્શન સારા એવા કર્યા. ભવિષ્યમાં જઈશ કે નહીં તો ખબર નથી, પણ ખરેખર જવું જોઈએ. લાઈફમાં એકવાર જવા હા, કઠિન છે, બાકી એક વખત જવું જોઈએ. आ रहे चलो अब. અચ્છા મિત્રો, સગર વિલેજ અહીંયા આગળથી અમે ટ્રેક સ્ટાર્ટ કર્યું હતું. જય શિવ શંભુ. જય શ્રી કૃષ્ણ. આપ જોઈ શકો છો મિત્રો, એકદમ ખડી ચડાઈ અને મોટા મોટા ઝાડવા તો હવે દેખાતા જ નહીં, એકલા ઘાસ દેખાય છે. આપ જોઈ શકો છો વિડીયોમાં. મિત્રો, આપણે પિત્તરધારમાં પહોંચી ગયા અને અહીંથી હવે રુદ્રનાથનો ટ્રેક લગભગ 5 થી 6 કિલોમીટર જેવો હશે. પિત્તરધાર में पवित्रता बनाए रखे. અતિ સુંદર નજારો આપ મિત્રો વિડીયોમાં જોઈ શકો છો. ઊંચા ઊંચા બરફના પહાડો દેખાય છે અને એ પહાડની પાછલી બાજુમાં ચાઇના આવેલું છે. આ છે મિત્રો રુદ્રનાથ મહાદેવનું મંદિર. હેલો દોસ્તો, હર હર મહાદેવ. મિત્રો, અમે કાલે સવારે 6 વાગે સગર વિલેજથી ટ્રેક સ્ટાર્ટ કર્યો હતો અને અમે લગભગ સાંજે 7:15 રુદ્રનાથ મહાદેવ પહોંચી ગયા હતા અને લગભગ અમારો ટાઈમ થયો 13 કલાક. અને મિત્રો, તમારે રુદ્રનાથ મહાદેવ આવવું હોય તો અમુક 1-2 બાબતનું ખાસ ધ્યાન રાખવું કે ટ્રેક 16 થી 18 કિલોમીટરનો બતાવે છે, પણ ટ્રેક થાય છે 20 કિલોમીટરની ઉપરનો થાય છે ટ્રેક. અને પગની તકલીફ હોય કે હૃદયની તકલીફ હોય એ લોકો
આ ટ્રેક પર ના આવે તો એમના માટે બહુ સારું. અને મિત્રો ખર્ચાની વાત કરીએ તો મારે વન સાઈડ ટ્રીપનો ખર્ચો થયો 3000, એટલે આવક જાવક માની લો 6000, એટલે તમે 7000માં આરામથી રુદ્રનાથ મહાદેવનો ટ્રેક કરી શકો છો. અને મિત્રો બીજી એ વાત કે તમારે પહાડોના વ્લોગ જોવા હોય, પ્રકૃતિના વ્લોગ જોવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અમે તમારા માટે આવા સારા સારા લોકેશનો લાવતા રહીશું. તો મિત્રો મળીએ એક નવા વ્લોગમાં. હર મહાદેવ.